એજ ડિફરન્સ એટલે શું? એ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બર્થ સર્ટિફિકેટમાં લખેલી એજ હોય છે? કેટલાક લોકો 50 વર્ષે બી 5 વર્ષના બાળક જેવું બિહેવ કરે છે, ને કેટલુંક 5 વર્ષનું બાળક હોય એ પણ એકદમ મેચ્યોર બિહેવિયર કરે. એટલે એજ ડિફરન્સ મેટર કરે છે કે નહીં, એ સવાલ મને બહુ અગત્યનો એટલા માટે નથી લાગતો કે લગ્ન કરવાની ઉંમર શું, એવું મને ઘણા લોકો પૂછે છે. ને ત્યારે હું એવું કહું છું કે તમને એક વ્યક્તિને જોઈને એમ થાય ને કે આની સાથે આખી જિંદગી જીવી શકાશે, એ લગ્ન કરવાની ઉંમર. લડતા ઝઘડતા, દુઃખી થતા સુખી થતા, માંદા સાજા, એની સાથે જીવી શકાશે એવું લાગે ત્યારે એમ લાગે કે હવે આની સાથે લગ્ન થઈ શકે. બાકી MBBSના લગ્ન MBBS સાથે ને MBAના લગ્ન MBA સાથે ને આવું તો બધું આપણે ઘણા બેંક બેલેન્સના લગ્ન બેંક બેલેન્સ સાથે કરતા હોઈએ છીએ. બેંક બેલેન્સના લગ્ન આપણે બેંક બેલેન્સ સાથે કરતા હોઈએ છીએ. મજાની વાત એવું છે કે મા બાપ છોકરો જોવા જાય ને તો જુએ કે ઘરમાં 6 AC છે, પણ ઝઘડો પહેલો એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું ને એના પરથી થાય. એકને 18 જોઈએ ને એકને 24 જોઈએ, અહીંથી જામે બરાબર, પછી બહાર નીકળી જાય બેડરૂમની. સવાલ નથી લખ્યા, નામ નથી લખ્યું. We surely feel motivated. Can somebody read it for me? But as you're rightly pointed out, we will forget about in the minute. The question is, how do we maintain this in a day-to-day basis? It is difficult to maintain in the sanity. I don't know. Please advise. તમને કોઈ ડૉક્ટર એમ કે હવે તમારી પાસે 6 મહિના છે, તમારે શું કરવું છે, તો શું કરો? બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સવાલ કે 6 મહિનામાં કોઈકને ફરી લેવું હોય, કોઈને ખાઈ લેવું હોય, કોઈને મિલકતનો વહીવટ કરી લેવો હોય. એક કાકા હતા, બહુ બીમાર પડ્યા, છેલ્લા શ્વાસ ચાલે, અને બધું આખો પરિવાર આજુબાજુ, અને કાકાએ પૂછ્યું મોટો ક્યાં છે? એટલે મોટાએ કહ્યું આ રહ્યો, હું આ રહ્યો. પછી વચલો કે આ રહ્યો પપ્પા, અહીંયા જ છું. નાનો કે હું અહીંયા જ છું પપ્પા. કે મૂર્ખાઓ, તો દુકાને કોણ છે? આ પણ પ્રાયોરિટી હોય છે. મને ઘણા લોકો પૂછે છે કે હું કેમ કરું, મારે કેમ કરવાનું? ત્યારે હું હંમેશા કહું છું કે સુખી કોને થવું છે? દુબઈ મારે આવવું હોય તો મારે જ નીકળવું પડે. કોઈ બીજું નીકળે ને હું પહોંચું એવું તો નહીં થાય. કોઈ ડૉક્ટર પાસે તમે પ્રિસ્ક્રિપ્શન લખાવો, પછી એને એમ કહો કે લો 500 રૂપિયા તમે રાખો, આ તમે જ ખાજો. ડઝન્ટ વર્ક. હું તો પ્રિસ્ક્રિપ્શન લખી આપું, ખાવી તો પડશે, પરેજી પણ પાળવી પડશે, તો જ હું માનું છું કે આનું કોઈ રિઝલ્ટ આવશે. ડે ટુ ડે લાઈફમાં એવું નક્કી કરો કે મારે સુખી થવું છે, અને એને માટે જે કરવું પડશે હું કરીશ. બીજાને જે કરવું હોય તે કરે, હું મારા સુખનો વિચાર કરીશ. ખરેખર તો માણસે સુખની બાબતમાં બહુ સ્વાર્થી થઈ જવું જોઈએ, અને તમે સુખી થશો ને તો તમે આજુબાજુવાળાને સુખી કરી શકશો. કારણ કે મારી બાસ્કેટમાં પેપર હશે ને તો હું તમને પેપર જ આપીશ, ને ફૂલ હશે તો તમને ફૂલ આપીશ. મારી પાસે ફૂલ હશે તો જ હું ફૂલ શેર કરીશ. મારી જ પાસે કકળાટ છે, હું જ અનહેપી છું, હું જ દુઃખી છું, મારે જ સવાલો છે, તો હું શું કરીશ? So be happy and make others happy. That's the only way to live life, I think. ઘણી વાર મને, હું ચા પીતી હોઉં, ભૂખી હોઉં, એરપોર્ટ પર કંઈ ખાતી હોઉં, ટ્રાન્ઝિટમાં હોઉં, ઊંઘમાંથી ઉઠાડીને લોકો કે ફોટો પડાવો છે, 1 સેકન્ડ માટે ગુસ્સો આવી જાય. પછી એમ થાય કે એ લોકો છે તો હું છું. આટલો પ્રેમ કોણ કરે છે? એ આટલું ચાહે છે તો ઊંઘમાંથી ઉઠાડે છે. આ બાકીના બધા સૂતા છે એને કોઈ ઉઠાડે છે? So be happy about it. Say thank you for what God has given to you. Don't complain for what you don't have. નથી એના ઉપર આપણું ફોકસ કેટલું છે? 2 આંખો છે, 2 હાથ છે, શ્વાસ લઈએ છે. એક સ્કૂલમાં એક નાનકડા બાળકે પૂછ્યું કે આ બધી દુનિયાની અજાયબીઓ શું છે? અને એક બીજા બાળકે જવાબ આપ્યો કે આ બધા એફિલ ને તાજમહેલ ને બધું તો ઠીક છે સાહેબ,
તમે કોઈને અડો છો અને સ્પર્શનો અર્થ નીકળે છે શબ્દ વગર. આ 2 અજાયબીઓ છે. તમે રડો છો ને આંસુની ભાષા છે એ બીજી 2 અજાયબી છે. તમે હસો છો ને હાસ્યનો અર્થ છે એ બીજી 2 અજાયબીઓ છે. અને તમે અહીંયા 7:30 વાગ્યાના તો આવ્યા જ છો. 7 વાગે ગેટ ખુલ્યો પછી 10:30 થવા આવ્યા છે. કોઈએ ચેક કર્યું કે શ્વાસ ચાલે છે કે નહીં? એક પણ વાર જોયું છે કે નહીં? એમ બંધ થાય ત્યાં સુધી શું કામ વેઇટ કરો છો? ચાલે છે ત્યારે જ એનું મૂલ્ય કરી લો. બંધ થાય પછી તો બધાને મૂલ્ય થાય છે. એટલે 6 મહિના જ છે એવું ડૉક્ટર કહે ત્યાં સુધી વેઇટ ન કરો તમારા સંબંધો સુધારવા માટે. આજે જ સુધારી લો, હમણાં જ. તો કદાચ જેટલું જીવો ત્યાં સુધી મજા પડશે. નમસ્તે કાજલબેન, નકારાત્મક વિચારોમાંથી હકારાત્મક તરફ કેવી રીતે જવું? તો મેં હમણાં સુધી શું કહ્યું? મને સ્ટ્રેસ થઈ ગયું. મને સ્ટ્રેસ કરાવે એવું ઓડિયન્સ છે યાર. નો, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. આઈ એમ જસ્ટ કિડિંગ. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને જ્યારે ખબર છે કે આ નકારાત્મક વિચાર છે તો એ કરો છો કેમ? મને જ્યારે ખબર છે કે આ પેઇનફુલ છે ત્યારે મારે કરવાનું કેમ? મને ખબર છે કે આ ગુસ્સો છે તો કરવાનો કેમ? કેટલા ઘરો કેવા સરસ હોય ખબર છે? વડીલ બૂમો પાડતા હોય, છોકરા રમતા હોય, વહુ રાંધતી હોય, કોક કપડાં સુકવતું હોય, કોક આવતો અને કોક પૂછે કે આ દાદા કલાકથી બૂમો કે તો રોજ પાડે છે. તમારા ગુસ્સાની કિંમત ખતમ થઈ જાય એટલી બધી વાર ગુસ્સો ના કરો. તમારી આંખ ફરે તો સામેના માણસને એમ થવું જોઈએ કે કંઈ થયું છે. તમારી પાસે અહીંયા તો બધા, દુબઈ તો ડાયમંડની દુનિયા છે. તમારી પાસે 15, 20, 25 લાખ રૂપિયાનો હાર હોય એ તમે શાક લેવા જાઓ ત્યારે પહેરીને જાઓ છો કારફોરમાં? તમે પહેરો તો સામેના લોકોને એમ લાગે કે આ ખોટો હશે એટલે પહેરીને ફરે છે. પ્રસંગે પ્રસંગે નીકળે તો એની મજા છે. લગ્નમાં ખોટો એકવાર પહેરીને આવ્યો હોય તો એમ થાય કે સાચો હશે, લગ્નમાં જ પહેર્યો છે. ગુસ્સાનું બી એવું છે, રોજ ના કાઢો બહાર. તમે રોજ કોકને કહો મારું 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 તો પછી એક દિવસે એમ કે આ તો બૂમો પાડે છે, મારશે નહીં, પણ ફાટ દઈને તમાચો માર દો તો સમજ પડે કે આ પડી. ગુડ બેડ એન્ડ ધી અગલી નામની એક ફિલ્મ હતી. એમાં એ કહે છે કે વેન યુ શૂટ, યુ ડોન્ટ ટોક. સો ડોન્ટ કીપ ટોકિંગ અબાઉટ શૂટિંગ. ઇટ કિલ્સ ધી ઇમ્પોર્ટન્સ ઓફ શૂટિંગ. નકારાત્મક વિચારો વિશે વાતો કર્યા કરશો ને તો બધું નકારાત્મક જ લાગશે. આ જો ને ખાવાનાનું આમ છે, ફલાણાનું આમ છે, દુબઈમાં આમ છે, દીકડાનું આમ છે. મજા તો છે જ, તમે જ્યાં જાઓ ત્યાં મજા કરી શકો છો. મારી પાસે 1.5 દિવસ હતો દુબઈમાં, એક્ઝેક્ટલી 1.5 days, and still we enjoyed so much yesterday evening because અમને હુસેનભાઈના બ્રધર લઈને કાલે મને કે ચલો તમને ડેરા બતાવું, તમને દુબઈ બતાવું. અમે ચાલીને ફર્યા, અમે બોટ રાઈડ લીધી, બધું જે કંઈ તમે દુબઈમાં કરી શકો એ અમે એક સાંજમાં કરી લીધું. કરવું છે તો રસ્તો છે, નથી કરવું તો કમ્પ્લેન છે. ના હું થાકી ગઈ છું, પછી કહેવાનું દુબઈમાં તો કંઈ જોવાનો ટાઈમ જ ના મળે. તો હવે એ તમારો પ્રોબ્લેમ છે, બીજાનો પ્રોબ્લેમ નથી. મેં કેટલા બધા લોકો એવા જોયા છે કે જેની પાસે એક જ વસ્તુ છે અને એ છે ફરિયાદ. ગરમી છે તો બહુ ગરમી છે, ને ઠંડી છે તો બહુ ઠંડી છે. ગોળ આપો તો ગરમ પડે, ને ખાંડ આપો તો શરદી થાય. તો હવે એનું તો તમે શું કરો? સો લેટ્સ નોટ ડુ દેટ. ગોળ આપો તો એ મજા પડે, ને ખાંડ આપો તો એ મજા પડે, કારણ કે બંનેમાં મીઠાશ છે. આ મીઠાશ એન્જોય કરો. ગરમી ઠંડીમાંથી નીકળી જાઓ. બાકી સમસ્યા કોને નથી સાહેબ? આ દેશનો દેવ પણ સુખી નથી. કૃષ્ણને પણ જન્મની સાથે જવું પડ્યું, મહાવીરના કાનમાં ખીલા ઠોક્યા, બુદ્ધને સાપ કરડી ગયો. કોણ એવું છે કે જે સુખી છે? શિવના ખભે સતીનું શબ છે. તો દેવ જ્યાં સુખી નથી ત્યાં જઈને તમે તમારા દુખડા રડો છો. તમે વિચાર કરો, સવારના પોરમાં કોઈ તમારે ઘરે નાહી ધોઈને આવીને બેસી જાય રોજ ડ્રોઈંગ રૂમમાં અને કંઈ માંગે, કેટલા દિવસ આપશો યાર? અંદરનો ભિખારી ને બહારનો ભિખારીમાં ખાલી અમાઉન્ટનો ફેર છે, બાકી બધું સેમ જ છે. અંદરવાળો ટેન્ડરો પાસ કરાવે છે અને બહાર બિચારો 10-50 રૂપિયામાં ખુશ થઈ જાય છે.
એક માણસ સવારથી ભૂખ્યો હતો, મંદિર ગયો કંઈ ના મળ્યું, મસ્જિદ ગયો કંઈ ના મળ્યું, ચર્ચ ગયો કંઈ ના મળ્યું, પાછો આવતો હતો, બધી લાઇટો વાઇટો, તો એને તો અહીંયા કંઈ મળશે એટલે રૂમાલ પાથરીને બેઠો. કલાકમાં તો 1500-2000 રૂપિયા ભેગા થઈ ગયા. કોઈક 200 નાખી જાય ને કોઈક 500 નાખી જાય ને કોઈક 100 નાખી જાય. એટલે ખુશ થઈ ગયો કે આ શું છે? તો કે દારૂનું પીઠું છે, બાર છે, પીધેલા લોકો પૈસા નાખી જાય. એટલે પેલા એ ભગવાન સામે જોઈને કહ્યું કે અરે યાર તું ક્યાં રહે છે ને એડ્રેસ ક્યાંનું આપે છે? મારા વહાલા બેન કાજલ, હાઉ સ્વીટ ઇઝ ધેટ. જીવનના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પુરુષ આજ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા તત્પર હોય છે, પણ જ્યારે પોતાના અંગત તરફથી કોઈ વેદના મળે કે નાઇન્સાફી મળે ત્યારે ત્યાં હારી જાય છે. શા માટે? અંગત માણસ તરફથી જ્યારે પણ તમને અપ્રિસિએશન ના મળે ત્યારે દુઃખ તો થાય. આપણી પાસે કેટલી સરસ કથા છે. એક આર્ટિસ્ટ છે, એના પિતા એના કદી વખાણ કરતા નથી અને વધુ બેટર કામ કરતો જાય છે. પછી એક દિવસ એક મૂર્તિ બનાવે છે અને જમીનમાં દાટી દે છે અને પછી પિતાને કહે છે કે આ મને જમીનમાંથી મળી. અને એના પિતા વખાણ કરે છે કે જો કેટલું પરફેક્ટ કામ છે, નાક જો, આ જો, પેલું જો, કેટલું સરસ છે. અને ત્યારે કહે છે કે આ મેં બનાવી છે. અને ત્યારે એના પિતા કહે છે કે બસ થઈ ગયું, હવે આનાથી આગળ તારો પ્રોગ્રેસ નહીં થાય. કારણ કે જ્યાં સુધી તું બેટર પ્રૂવ કરવાની લાયમાં હતો, જ્યાં સુધી તું બેટર પ્રૂફ કરવાની નેમતમાં હતો, જ્યાં સુધી તને એમ હતું કે હું આ કરીશ જીદમાં હતો, ત્યાં સુધી તું બેટર કરતો હતો. હવે તને ખબર પડી ગઈ, મેં તારા વખાણ કરી નાખ્યા, વાત પૂરી થઈ ગઈ. આ પણ એક કારણ છે કે આપણા પોતાના લોકો હંમેશા એવું ઈચ્છતા હોય છે કે આપણું હજી સારું થાય, હજી વધારે કરી શકાય. પણ એની સામે કેટલાક મા બાપ હોય કે બિચારું છોકરું 90% માર્ક લઈને આવે ને એટલે હાથમાં જોઈને કે હાઈએસ્ટ કોના છે? અરે એનાથી તમને શું લેવા દેવા? તમારા આખા પરિવારમાં 7 પેઢીમાં કોઈ 90% નથી લાવ્યું. આ લાવ્યો છે એના વખાણ કરો, જેના હાઈએસ્ટ હોય એના, તમારે શું લેવા દેવા? બહાણું કેમ નથી? આપણે બધા જ કદાચ જે નથી મળ્યું ને એના પર, પેલા 2% પર વધારે ફોકસ કરીએ છીએ. મારો એક દોસ્ત છે, હંમેશા એમ કહે છે કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ, 100 કરોડ રૂપિયા જોઈએ. એટલે એક દિવસ મેં એને કહ્યું, મેં કીધું ચાલ હિસાબ કરીએ, તારે શેના 100 કરોડ જોઈએ? એટલે કે દુનિયા જોવી છે બિઝનેસ ક્લાસમાં, 5 કરોડ રૂપિયા. પછી કે ઘર બનાવવું છે જબરજસ્ત, કે 15 કરોડ રૂપિયા. પછી બીજા 5 કરોડ રૂપિયા છોકરા ભણાવવાના, બીજા 5 કરોડ રૂપિયા તારા ભવિષ્ય માટે સાઈડમાં મૂક. પછી 30 કરોડમાં પતી ગયું. એની પાસે 30 આજે પણ છે. પેલા 70 મેળવવાના ચક્કરમાં એ આ 30 વાપરશે નહીં. This is what we do. We have good spouse, good children, good life, good place to live. But still better, હજી વધારે. તમે વિચાર કરો, it's such funny thing. 20% એક્સ્ટ્રા, 10% એક્સ્ટ્રા, બધામાં આપણને એ વાંચીને કેટલી ઓફર છે એમાં છે. ઓફર ખરીદવા નીકળે છે. અક્કલ વગરની વાત છે. કાંસકો ફ્રી મળતો હોય એને માટે તેલ ન ખરીદાય. ગુજરાતી માટે 3 અક્ષરનો એક શબ્દ એટલો વહાલો છે, એનું નામ છે મફત. મફત શું છે? એમાં ગુજરાતીને રસ છે. ન કરો. સુખ મફત છે, લઈ લો. ઝેર મફત છે, પીશો. અહીંયા હું કાઉન્ટર ખોલું કે મફતમાં ઝેર મળે છે, કોઈ પીએ? સુખ મફત છે, બહુ ઓછી મહેનતે મળે છે. ન કરો નકારાત્મક વિચારો. અંગત તરફથી વેદના મળે તો અંગતને કહો કે મને વેદના થાય છે. ન કર આવું. આપણે કહેતા જ નથી, એવું ધારીએ છે કે એ સમજી જશે. તમને શું નથી ગમતું એ કહેવું તો પડે ને, અને શાંતિથી કહેવું પડે. સામેનાને ખરાબ લાગે, 1 વાર 2 વાર 3જી વાર એને સમજાશે કે આ નથી ગમતું. આઈ થિંક દેટ્સ અ બેટર વે ઓફ ડીલિંગ વિથ અવર ઓન પીપલ. આપણે કહેતા નથી અને પછી એ વિશે બહુ જ કકળાટ જ્યારે કહીએ છીએ ત્યારે તો એટલી ખરાબ રીતે કહીએ છીએ. પ્રેશર કુકરમાં વધતું જાય, પછી જ્યારે સીટી વાગે ત્યારે જબરજસ્ત વાગે. પણ એટલી વરાળ બિલ્ટ શું કામ કરો છો? હમણાં જ ખાલી કરો, હમણાં જ કહી દો કે આ મને નથી ગમ્યું. સૂતા પહેલા તમામ નેગેટિવિટી કાઢી નાખવી. બેડરૂમ એ અખાડો નથી.
મોટા ભાગના લોકો એમ માને છે કે બેડરૂમ એ ઝઘડો કરવાની જગ્યા છે. બહુ ઓછા લોકોને ખબર છે કે બેડરૂમ એ પ્રેમ કરવાની અને સપના જોવાની જગ્યા છે. સો ટ્રીટ યોર બેડરૂમ લાઈક ધેટ. આવો મારી સાથે પહેલાનું સ્ટેપ, લવ મેરેજ અને અરેન્જ મેરેજ પર આપના વિચાર. તમને કોઈ એમ પૂછે કે તમે પિસ્તોલથી મરશો કે ફાંસીથી, આવી ચોઈસ છે આ. અંત એક જ છે સાહેબ. પેન શેમાં ઓછું છે એટલો કદાચ સવાલ પૂછી શકાય. નો, લગ્ન જેટલો ઉત્તમ સંબંધ કોઈ નથી. આઈ રિસ્પેક્ટ ધીસ રિલેશનશિપ સો મચ એન્ડ આઈ ફીલ કે લગ્નથી ઉત્તમ સંબંધ કદાચ ભારતીય સંસ્કૃતિ આપી શકી જ નથી. બહુ જ સુંદર, અત્યંત સુંદર કવિતા છે મૃગાંક શાહની કે બાળકો પોતાની દિશામાં જતા રહેશે, સગાવાલા પોતાના કામમાં બિઝી થઈ જશે, છેલ્લે મારા ઘૂંટણ પર દવા લગાડવા અને તારું ચોકઠું શોધવા, અંતે તો આપણે બે જોઈશું. જે સૌથી ઉત્તમ સંબંધ છે ને એને આપણે સૌથી વધારે નિગ્લેક્ટ કર્યો છે. આપણે બધાને સુખી કરવા નીકળ્યા છીએ, પણ જેની સાથે રહેવાનું છે રાત દિવસ, એના સુખનો વિચાર કરતા આપણને જોર પડે છે. એને આપણે કેટલું ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, અગત્યનો શબ્દ મેરેજ છે. મા બાપે ગોઠવ્યું કે તમે ગોઠવ્યું એ બહુ મહત્વનું નથી. અગત્યનું એ છે કે ગોઠવાયેલું વિખેરી ના નાખો. બહુ સુંદર સંબંધ છે આ. અને હું એવું માનું છું કે બે લોકો જિંદગીના આટલા વર્ષો એક સાથે વિતાવે, એક રૂમમાં વિતાવે, એક ડાઇનિંગ ટેબલ પર વિતાવે, એક ગાડીમાં પ્રવાસ કરે, એનાથી વધારે નિકટતા કઈ વસ્તુમાં હોઈ શકે? અને આપણે બધા જુઓ, તમે બેડરૂમમાં નિર્વસ્ત્ર થઈ શકીએ છીએ, પણ મન પરના વસ્ત્ર ઉતારી શકતા નથી. લગ્ન એ સેક્સ ભોગવવાનું લાયસન્સ નથી સાહેબ, એ તો ક્યાંય પણ મળી જાય. એનો બહુ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે સેક્સ લગ્નનો. પણ સ્નેહ સેક્સની પહેલાં આવે છે, સન્માન સેક્સની પહેલાં આવે છે, સમજદારી સેક્સની પહેલાં આવે છે, શેરિંગ સેક્સની પહેલાં આવે છે. એક સ્ત્રી શરીર ત્યારે જ સોંપી શકે છે જ્યારે આ બધા સ્ટેપ પૂરા થાય. બંધ બારણે બેડરૂમમાં થતા બળાત્કારો વિશે આપણે જાણતા નથી, પણ એ થતા જ હોય છે. મનથી જે થાય ને એને સમભોગ કહેવાય. બંને જણા ભોગવે, બંને જણા આનંદ પામે, એને સમભોગ કહેવાય. અને એ આપણા શાસ્ત્રોએ આપ્યો છે સમભોગ, કેટલા સદીઓ પહેલા. આ શબ્દ આપણને આપ્યો છે આપણા શાસ્ત્રોએ, સમભોગ. ઇક્વલ હેપીનેસ, ઇક્વલ પ્લેઝર, ઇક્વાલિટી, ઇવન ઇન ધી બેડ. વી ફોરગોટન ધેટ. બહુ સુંદર સંબંધ છે. અને અરેન્જ મેરેજ કે લગ્ન લવ મેરેજથી થયા છે એ બહુ મહત્વનું નથી. એકવાર લગ્ન થયા છે, તમે હાથ પકડ્યો છે, 7 વચન આપ્યા છે, તો પાળજો. સામેની વ્યક્તિએ પોતાનું આખું ઘર, પરિવાર, ઓળખ તમારી પાછળ ફૂંકી મારી છે સાહેબ. એક સ્ત્રી ઘર છોડીને આવે છે, એનો ઉછેર, એનો પરિવાર, એની ઓળખ ભૂલી જાય છે, અટક બદલી નાખે છે. મારા જેવી તો થોડીક જ હોય કે ઓઝા વૈદ પકડી રાખે, પછી રાય બચ્ચન લખે છે. મેં તો 25 વર્ષ પહેલાં લખ્યું, રાય બચ્ચન હવે લખે છે. તમે વિચાર કરો કે એક સ્ત્રી કેટલી સમર્પણથી આવતી હોય છે. એને માટે શું છે? એક પતિ સિવાય એની પાસે શું છે આ ઘરમાં આવવા માટે? અને પતિ જ જ્યારે એને ઇગ્નોર કરે, પતિ જ જ્યારે પોતાના પૈસા કમાવામાં કે મિત્રોમાં કે પરિવારમાં કે બીજા કોઈ કારણસર ખોવાઈ જાય, ત્યારે એ સ્ત્રી શું કરે? મારું તો આખું ફોકસ જ આ હતું, એ હવે ખસી ગયું છે તો હું ક્યાં ફોકસ કરું? એવી જ રીતે એક પુરુષ કેટલો બધો મદાર રાખે છે કે પોતાના ઘરની, પરિવારની, જિંદગીની ચાવી એક સ્ત્રીના હાથમાં સોંપી દે છે. અજાણી સ્ત્રી છે, હજી ગઈકાલે જ આ ઘરમાં આવી છે. અને પરસ્પર એકબીજાને ઓળખતા જઈએ તો એકબીજાને ગમતા રહીએ. રોજ ફરીથી પ્રેમમાં પડવાની કલા એટલે સુખી લગ્ન જીવન. રોજ કંઈક સરસ શોધી કાઢો તમારા જીવન સાથી વિશે કે આ જોરદાર છે યાર, આના વિશે આ મેં જોયું નહોતું.
આ મને ખબર નહોતી. આપણે શું કરીએ છીએ તો કે રોજ એવું શોધી કાઢીએ છીએ કે શું ખરાબ છે. કેટલી મજા આવે છે, પણ આ જ વાત પર કેટલું રડવું આવે છે. લડાઈ થાય ત્યારે રડતા જાય કરીને બોલતા જઈએ. શેને માટે? સુખી થવા પરણ્યા છો તો સુખી થાવ યાર. કોઈ આજ સુધી એકતા કપૂરની સિરિયલ સિવાય એવા જોયા છે કે હું આની વાટ લગાડી દઈશ એવું નક્કી કરીને પરણે? બધા જ સુખી થવા પરણે છે તો સુખી થાવ. ને બધા એવું નક્કી કર્યો કે આપણા લગ્ન બીજાઓ જેવા નહીં હોય, આપણે નહીં લડીએ, આપણે આમ નહીં કરીએ. એ જ રૂટીનમાં આવીને ઊભા રહે. બાય. લાઈફ ઇઝ વેરી બ્યુટિફુલ એન્ડ વી ઓનલી લિવ વન્સ. હું પુનર્જન્મમાં માનતી નથી અને દ્રઢપણે એવું માનું છું કે આપણી પાસે એક જ જિંદગી છે અને ફૂલેસ્ટ જીવવી જોઈએ. બધું જ કરી લેવું જોઈએ, જે આપણે કરવું હોય મજા કરી લેવી જોઈએ. પતિ અને પત્ની વચ્ચેની મિત્રતાની વ્યાખ્યા આપો. રસપ્રદ છે સવાલ. મિત્રતા એટલે શું? સાથે દારૂ પીવો, વોટ્સએપ એક્સચેન્જ કરવા, પોર્ન મેસેજીસ એકબીજાને મોકલવા? મિત્રતા એટલે ખુલ્લા દિલે ઝઘડી શકાય, ખુલ્લા દિલે સ્નેહ કરી શકાય અને કોઈ પણ વાત એકબીજા સાથે કરી શકાય અને એમાં કોઈ ગ્રજીસ વગર, કોઈ પ્રી કન્સીવ નોશન વગર એ વાતને સામેની વ્યક્તિ સ્વીકારી અથવા એટલીસ્ટ સાંભળી શકે. હું ઘણીવાર મારા વરને કહું છું કે હું ખોટી છું, એવા પ્રી કન્સીવ થોટ સાથે હું કહું એ સાંભળું છું. હું ખોટી જ છું એવું તો માની જ લે, પણ તેમ છતાં હું જે કહું છું એ સાંભળવું છે તો કહું, નહીં તો જવા દે. તું સાંભળવા તૈયાર છે? એટલીસ્ટ પેશન્ટ હિયરિંગ જ ખોઈ બેઠા છીએ. તમે જોજો, ઓબ્ઝર્વ કરજો, તમને બહુ મજા આવશે. તમે કોઈને કહેવાનું ચાલુ કરો ને એટલે ના પાડવા માંડે. એને મનમાં તમને ના પાડી જ દીધી ઓલરેડી. તમે કંઈ પણ એક્સપ્લેન કરો, હજી તમે પહેલું વાક્ય બોલો એ પહેલા તો એને ડોકું ધૂણાવવા માંડ્યું છે. એટલીસ્ટ સાંભળી તો લો, પછી નક્કી કરજો એ શું કહે છે. આપણે આ નથી કરતા. એકબીજાને સાંભળી શકાય ને તો એ દોસ્તી અકબંધ રહેશે. આ મારું વચન છે. કારણ કે સાંભળશો તો કંઈક ઉતરશે તો એવું લાગશે કે મેં બી સાચું બોલતો હોય. કેમ કે પત્નીઓને જ બહુ ડાઉટ હોય છે. હમણાં એક મારા મિત્ર છે કહે છે કે આપણે પીને આવીએ ને તો ખબર જ ના પડે, કેમ કે એ તો પીતા ના હોય, એને તો ખબર ના હોય કે શ્વાસમાં વાસ આવે તો એને ક્યાં વાસની ખબર છે. એટલે ત્યારે મેં એને કહ્યું હતું, મેં કીધું એને ખબર નથી, એ તમારો વહેમ છે ને તમને ખબર પડવા નથી દેતી, એનો પ્રેમ છે. એ તમને જવા દે છે દરેક વખતે. તમારી વાતો, તમારી સમજાવવાની રીત ખૂબ જ પ્રેરણાદાયી છે. ફક્ત એક પ્રશ્ન, ઇન ટુડેઝ વર્લ્ડ વાય લાઈફ પાર્ટનર્સ આર લૂઝિંગ પેશન્સ, લવ એન્ડ લોયલ્ટી? વાય love is dead? True love is dead, probably. Why expressing? તમને ફૂલ, નારિયેલ, દીવો ખરીદવાની તાકાત કોણ આપે છે? એ બધું લઈને તમે એને ત્યાં શું કામ જાઓ છો? તમે જો દિલથી સાચા છો, તમને એમ છે કે મારું મન ચોખ્ખું જ છે, તો શું કામ સામાયિક કરો છો? શું કામ પ્રાર્થના કરો છો? શું કામ પગે લાગો છો? શું કામ પ્રતિક્રમણ કરો છો? આ એક્સપ્રેશન છે ઈશ્વર સાથેની કમ્યુનિકેશનનું. હું કોઈને ચાહું છું. એક સરસ ફૂલ તમે જોયું તો તમે કેવું સરસ કહો છો, અરે વાહ બહુ ફાઇન, કેટલું સરસ ફૂલ છે. આ એક્સપ્રેશન છે, સ્વાભાવિક છે. આ સ્વાભાવિક એક્સપ્રેશન પ્રેમમાં હોવું જોઈએ. અને હું તો બહુ દ્રઢપણે એવું માનું છું કે જે પતિઓ એમ માને ને કે આઈ લવ યુ કહેવું એ વેવલા વેડા છે, એ સૌથી ખોટા અને સૌથી કારણ વગર પોતાની જાતને પુરુષ સમજતા આ પતિઓ છે. પુરુષ તો એ છે કે જે દિલ ખોલીને એક્સપ્રેસ કરી શકે કે દોસ્ત યાર હું તને બહુ પ્રેમ કરું છું. એમાં શું પ્રોબ્લેમ છે? પડોશીને કહેવાનું હોય તો પ્રોબ્લેમ છે,
પત્નીને કહેવાનું હોય તો શું પ્રોબ્લેમ છે? અને પડોશીને એના પતિને ખબર ના હોય ત્યાં સુધી કઈ પ્રોબ્લેમ નથી. મજા એ છે કે આપણે આઈ લવ યુ કહીએ ને પછી તરત પૂછીએ છીએ ડુ યુ લવ મી? અહીંથી સમસ્યા શરૂ થાય છે. વાય એક્સપ્રેસિંગ? Express because you are an expressive human being. Express because you feel. Express because you are going through that emotion. So say it. Express it in many ways. Don't expect others to express the way you express. આપણો પ્રોબ્લેમ એ છે. હું આટલો બધો પ્રેમ કરું છું તો એ કેમ? અરે હું 10 રોટલી ખાઈ શકું છું, એ કેમ ન ખાય? ખવડાવો એને. હું હિમાલય ચડી શકું છું, એ કેમ ન ચડે? બાંધો દોરડા, ચડાવો. નો, આ તમારું એક્સપ્રેશન છે, તમારા સુધી સીમિત રાખો. એનું એક્સપ્રેશન એની રીતે ઓળખવાની, સમજવાની પ્રયત્ન કરો. દરેકનું એક્સપ્રેશન સરખું કેવી રીતે હોય? એક શબ્દોમાં કહે છે, એક આંખોથી કહે છે, એક હાથથી કહે છે, એક સ્પર્શથી કહે છે, એક આંસુથી કહે છે, એક સ્મિતથી કહે છે. આ બધું ઓળખતા આવડે તો હું માનું છું પ્રેમ સાચો છે. કેટલા બધા લોકોને મેં એવા જોયા છે કે આમ કોઈ દિવસ ઘરમાં ટકે નહીં, આવે એવા ચપ્પલ પહેરીને અહીં જાય ને ત્યાં જાય ને ટેનિસ રમે ને છોકરાઓને બહાર લઈ જાય ને મિત્રો સાથે રખડ્યા કરે ને, પણ જો પત્ની માંદી પડે તો એને બહાર કાઢવા અઘરા. આ પણ એક એક્સપ્રેશન છે. ત્યારે એનો પ્રેમ પ્રગટે કે આ માંદી યાર. દ્રૌપદી પૂછે છે કૃષ્ણને કે હું દુઃખી હોઉં, રડતી હોઉં, પીડામાં હોઉં, મારું અપમાન થતું હોય ત્યારે જ તું આવે. હું સુખી હોઉં, જલસા કરતી હોઉં, મજામાં હોઉં, મારે ઘેર પાર્ટી હોય તો તું ના આવે. અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે તારો ને મારો સંબંધ સૂર્ય અને પૃથ્વી જેવો છે. બહુ નજીક આવી જાય ને તો એ જીવન સંભવ નથી, ને બહુ દૂર થઈ જાય તો પણ જીવન સંભવ નથી. બંને પોતપોતાની જગ્યાએ રહીને ફરવાનું છે અને એકબીજાની આસપાસ જ રહેવાનું છે, એક સેફ ડિસ્ટન્સ પર. હું માનું છું પતિ પત્નીનો સંબંધ પણ આવો છે. એકબીજાની આજુબાજુ રહેવાનું છે, સેફ ડિસ્ટન્સ પર રહેવાનું છે. બે થાંભલા બહુ નજીક બાંધો ને તોય છત તૂટી પડે, અને બહુ દૂર બાંધો તોય વચ્ચેથી તૂટી પડે. યોગ્ય જગ્યાએ મૂકેલા બે થાંભલા ઉપર છત ટકે છે. એટલે ડિસ્ટન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે અને એ ડિસ્ટન્સ સાથેની નિકટતા પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તમને જ્યારે એમ લાગે કે તમને પ્રેમ છે, પ્રેમ થયો છે, પ્રેમ થઈ રહ્યો છે, પ્રેમ એક્સપ્રેસ કરવો છે તો પ્રેમથી કરો. એમાં ક્યાંય તમારું પુરુષત્વ ઘસાઈ નહીં જાય, તમે વેવલા નહીં લાગો. અને બીજું કે પત્નીઓને પણ આ વાત બહુ અગત્યની છે કે આઈ લવ યુ તો કહેતા જ નથી. એની આંખમાં લખ્યું છે, વાંચો. એ ભાષા પણ ઉકેલવા જેવી હોય છે ક્યારેક. હમણાં જ બા અંદર ખાતા હતા ને કે હું બાપુજી માટે લઈ જાઉં, એ પણ પ્રેમ છે. એકલા ખાવાની તમને ઈચ્છા ન થાય, એ પણ પ્રેમ છે. પતિ બહારગામ ગયો એને તો ઘરમાં અમુક શાક ન બને. કેમ? તો કે એમને બહુ ભાવે છે. અરે આવે ત્યારે ફરી બનાવજો યાર. એમને બહુ ભાવે છે તો કે ફરી મળતું બંધ નહીં થઈ જાય. પણ આ મિસિંગની એક રીત છે. બાકી તો મિસિંગ બહુ થાય તો મારો એક ફ્રેન્ડ કે છે, દોસ્ત સાયકોલોજીસ્ટ છે, એમ કે ડોપામાઇન રિલીઝ થાય એટલે તમારું મિસિંગ ઓછું થઈ જાય. એમ ચોકલેટ ખાવાની. આ એટલું જ કેમિકલ છે કે તમારા મગજમાં ડોપામાઇન રિલીઝ થાય એટલે તમે મિસિંગ ઓછું થઈ જાય. તો ચોકલેટ ખાઓ. એટલે એટલું બધું આ ટેકનિકલ નથી. અહીંયા થાય છે અને ત્યાં થવું જોઈએ. ધબક્યા કરે છે ને એનો અર્થ જ એમ કે આપણે જીવીએ છીએ. કોઈ દિવસ તમે ECGનો ગ્રાફ કે મોનિટર પર હૃદય જોયું છે? ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થાય ને ત્યાં સુધી જ માણસ જીવે છે. સીધી લાઈન થઈ જાય ને એનો અર્થ એમ કે પત્યો. એટલે આ ઉપર નીચે થતા સંબંધો છે ને ત્યાં સુધી એમ માનજો કે હજી આ સંબંધ જીવે છે. સીધી લાઈનમાં આવી જશે ને તો પૂરો થઈ જશે. હાઉ ટુ મેક માય પેરેન્ટ્સ હેપી. હાઉ નાઇસ ઇઝ દેટ? કોણે પૂછ્યું છે? કેન આઈ સી ધ્રુવા? Dhruva, are you there? Big applause for her. Very big applause. I am so happy, Dhruva, that you are thinking of your parents. And your parents are very happy already because they have you.
The daughter who thinks how to make her parents happy is already making her parents happy. Just love them. No parent expect anything else but lot of love. Just love them. And if you love them, you will never do anything wrong, beta. Just love them. Anything you do, before that, just think whether my parents will like it or not. And I think that's the only way you make them happy. Thank you, beta. Thank you so much. આપણે છેલ્લો સવાલ લઈએ. સંબંધો સાચવવાની મુખ્ય ચાવી શું છે? આ કોઈ તાળું છે યાર? ચાવીથી ખોલો. સંબંધો સાચવવાની મુખ્ય ચાવી જે છે કે ક્યાંય તાળા ન મારો. બીજો આનો કોઈ જવાબ જ નથી. મનમાં, હૃદયમાં, ઘરમાં, ભૂતકાળમાં ક્યાંય તાળા ન મારો. તમે જેને ચાહો છો એને તમારા વિશે બધું જાણવા દો. એ સિવાય બીજું કંઈ કરવાનું છે જ નહીં. તાળા મારશો એટલે જ સંબંધો નહીં સચવાય. ખુલ્લા મૂકેલા સંબંધો હંમેશા સચવાય જ છે. જે પકડવા જાય છે ને એના હાથમાંથી સરકી જાય છે, અને જે ખુલ્લું મૂકી દે છે ને એને ઘેર ઉડી ગયેલા પક્ષીઓ પાછા આવે છે. પાંજરામાં પૂરેલું પંખી ગાશે નહીં, તમારા કબજામાં રહેશે. તમે એને જોઈ શકશો પણ એ તમે કહેશો ત્યારે ગાશે નહીં. એક છેલ્લો જોક કહીને મારી વાત પૂરી કરું. એક માણસ ને એક પોપટ, બે જણા ફ્લાઇટમાં જોડે જતા હતા. એટલે પોપટ પેલી એર હોસ્ટેસને આંખો મારે ને કરીને બોલાવે ને, તો માણસને એમ થયું કે આ પોપટ જેવો પોપટ કરી જાય ને આપણે રહી ગયા. કમ્પેરિઝન મેં કહ્યું ને, પોપટ જોડે કરી નાખે એવું કંઈ નહીં. એટલે એણે પણ સીટી મારીને એર હોસ્ટેસને બોલાવીને આંખો મારીને, એટલે એર હોસ્ટેસે જઈને કેપ્ટનને કહ્યું કે યાર આ બહુ પજવે છે બે જણા. તો કે ખોલો દરવાજો ને ફેંકી દો બેને. એટલે ફેંકી દીધા બેઉને. ફેંકી દીધા એટલે પોપટે પાંખો ખોલી અને માણસ સામે જોયું, અને પછી કઈ ઉડતા આવડે છે? એટલે માણસે કહ્યું ના ના. એટલે પોપટે કહ્યું તો શું કામ હોશિયારી કરી? એટલે હું આ બધું કહું છું કારણ કે મને ઉડતા આવડે છે. તમે હોશિયારી ના કરતા, ઉડતા શીખી જજો. લાઇટ વેટ થઈ જશો ને તો ઉડશો. જેમ ઉપર જઈએ ને એમ સામાન ઘટાડતા જવાનું. હવા પાતળી થતી જાય એટલે સામાન ઘટાડતા જજો. ભૂતકાળનો, પીડાઓનો, તકલીફોનો, સમસ્યાઓનો સારી સારી યાદો લઈ જજો ને ખરાબ ખરાબ યાદો મૂકી જજો. આ પૃથ્વી ભાર સહી જશે, ઉપર કોઈ ભાર નહીં સહી શકે. એક માણસ ગુજરી ગયો, પછી કહ્યું કે તારા પાપ બોર્ડર લાઈન પર છે, તું નક્કી કર કે તારે સ્વર્ગમાં જવું છે કે નરકમાં. એટલે પેલા કહું બેવ બતાવો. એટલે લઈ ગયા નર્કમાં. તો ત્યાં તો એકદમ ટાઈમ સ્ક્વેર જેવી જગ્યા, જોરદાર બધી હેપનિંગ ચાલે ને ન્યૂ દુબઈ જેવું બધું નાઇટ લાઈફ ને. એટલે પેલા એ કહ્યું કે આ જોરદાર છે, ચલો સ્વર્ગ બતાવી દો. તો સ્વર્ગમાં તો કંઈ નહીં, બે ચાર ઋષિ મુનિઓ, દૂધની નદી ને કંઈ. એને કીધું ચાલ ચાલ અહીંયા નહીં, મને ત્યાં જ. એટલે ત્યાં લઈ ગયા કે હવે બારણા બંધ કરીએ. તો કે હા ફાઇનલ. તો કે ફાઇનલ. જેવું બારણું બંધ કર્યું એવા 8-8 ફૂટના બે રાક્ષસો આવ્યા. પેલું બધું તો ગુમ થઈ ગયું ને તાવડો કે આનું શું કરશો? કે તને તળીશું. તો કે પેલું બધું? તો કે તમારો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે. સુખના માર્કેટિંગમાં નહીં આવતા. સુખ ભીતર છે અથવા ક્યાંય નથી. તમને કોઈ બહારથી આવીને સુખ નહીં આપી જાય. વરાન પ્રાપ્ય નિબોધિત. તમને જે મળી ચૂક્યું છે ને એને જ શોધો. થેન્ક યુ સો મચ. ફરી એકવાર આજની અદ્ભુત સાંજે હું તમારા બધાનો હૃદયથી આભાર માનું છું. સૌથી વધારે આભાર હુસેનભાઈનો માનું છું કે આટલા વર્ષોથી હું આ વાત બધી કહું છું પણ દુબઈ કદી કોઈએ બોલાવી નહીં. અને આજે પહેલી વાર દુબઈના ઓડિયન્સ સામે મને આટલી સુંદર રીતે મારા વાચકો સુધી, મારા લિસનર્સ સુધી પહોંચાડવા માટે આઈ એમ સો થેન્કફુલ ટુ Hussain bhai, who has managed this event so beautifully, so comfortably.
મને જરાય તકલીફ નથી પડી અને મેં બહુ જ એન્જોય કરી છે મારો સ્ટે પણ અને આ ઇવેન્ટ પણ. અને એવા લોકોને મળી છું કે જે લોકો કેટલા વર્ષોથી મને નથી મળ્યા. પ્રદીપભાઈ ઇઝ વન ઓફ ધેમ. એમણે મને સાયકલ શીખવી છે. So my old neighbors, my friends, so many people I have met here whom I have not met, and some people whom I have met for the first time like હર્ષદભાઈ, ભરતભાઈને બહુ વર્ષે મળી. So I'm so thankful for all this. આ બધા બેનિફિટ છે, વધારાના બોનસ. સો આ બધા જ બોનસ માટે, આવી અદ્ભુત સાંજ માટે સો થેન્કફુલ. હૃદયપૂર્વક પ્રણામ કરું છું ફરી એકવાર. તમારો સમય તમે મને આપ્યો એ માટે બહુ આભારી છું. થેન્ક યુ સો મચ.